બટાકામાં આ વખતે એવું છે ને, કોઈ વેપારી ખરીદવા માલ આવતા નહીં. ગત સાલ એવું હતું તો કોઈ કોલ્ડ સ્ટોરોમાં જગ્યાઓ નથી, એના કારણે વિમાસણ હતું. હવે ખેડૂતો માટે તો પૂરી મુશ્કેલીઓ છે. કોઈ વખત કુદરતી માર પડે, વાવઠું થાય, નુકસાન થાય. કોઈ વખત વેપારીઓની મોનોપોલી હોય, તો કોઈ વખત સ્ટોર માલિકોની મોનોપોલીના કારણે ખેડૂતોને તો બહુ જ મોટું નુકસાન થાય છે. સરકાર બીજા મગફળી, રાયડ, એરંડા, બીજા ત્રીજા બાજરીમાં ટેકાના ભાવે ખરીદી કરે છે. એવું બટાકાના ભાવમાં પણ કરવું જોઈએ, કારણ કે બટાકાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં પહેલા નંબરનું છે. બટાકાની નગરી તો ડીસા ગણાય છે, અને એના હાથી આખા ઉત્તર ગુજરાતના 5-6 તાલુકો જિલ્લાઓમાં બટાકાનું વાવેતર થાય છે. તો આ વાવેતરમાં લોકોને માર ન પડે અને મુશ્કેલીમાં ખેડૂતો ના આવે એ માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ, એવું મારું અંગત માનવું છે ખેડૂત અગ્રણી તરીકે. તો સત્વરે આ બાબતે સરકાર કોઈ 2 વર્ષ પહેલાં આ પરિસ્થિતિમાં સરકારે ટેકાના ભાવ કરીને થોડી સહાય આપી હતી. બટાકામાં ભાવ મળતા નથી. એક તો ઉત્પાદનમાં એકદમ સાઇઝ બનતી નહીં, બરાબર, સાઇઝ વધઘટ રહી છે, અને થોડું ભાવ સારા મળે 300 ઉપરના તો જ અમને પોસાય એવું છે. તો વાવેતર કઈ રીતના કર્યું? વાવેતર કર્યું છે અમે 14 વીઘા, એટલે વાવેતરમાં અમારે 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો ચડે છે, વત્તા સ્ટોર ભાડું ચડે, એટલે અમને કોઈ મળતું નથી. અત્યારે લેવાવાળો કોઈ? લેવાવાળું તો હાલ બજાર ખૂબ નીચું છે, હાલ કોઈ લેવાવાળા નથી, વેપારીઓ આવતા નથી. તો સ્ટોરેજમાં મૂકવાનું ભાડું ને બધું? સ્ટોરેજમાં મૂકવાનું ભાડું અમારે 145 રૂપિયા જેવું ચડે. બટાકામાં એવી પરિસ્થિતિ છે કે એક તો ખેડૂતોને ઉત્પાદન જેવું જોઈએ એવું મળતું નથી. બીજું કે બટાકામાં આ વખત થોડા સ્ક્રેપ, હોલવાળા એવા રોગ પણ વધારે આવ્યા છે, અને સ્ટોરોમાં લોકો જોડે તોલ આપવા પણ એક વેપારી તરીકે અમારે એમના ખેતરમાંથી બટાકા ઉપાડવા માટે મજૂરોની પણ ક્રાઇસિસ છે. એટલે બધું ભેગું થઈ અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ગંભીર કહો તો પણ સાચી. તો એનો માલ ખેતરમાંથી લેવો કેવી રીતના, બહાર કાઢવો કેવી રીતના, નથી કોઈ વેપારી લેવા જતો, કારણ કે વેપારીના જોડે કોઈ સાધન સામગ્રી નથી, કોઈ તોલ નથી, આવું બધું. અને બીજું કે ઉત્પાદન જેના આવ્યું છે, નથી આવ્યું ને બિલકુલ નથી આવ્યું, અને સામે ભાવ પણ નથી. એટલે ખેડૂતની બચારો લાચાર થઈને બેઠો છે ખેતરમાં વાટ જોઈને વેપારીઓની.